હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। હવે ઉનાળો આવી ગયો છે તો આજે આપણે ભીંડાની રેસીપી બનાવવાના છીએ। ભીંડા લેતી વખતે ધ્યાન રાખવાનું કે પાતળા અને સરસ ગ્રીન કલરના હોય એવા આપણે લેવાના છે। હવે એને બરાબર ધોઈ અને એકદમ લૂછી દેવાના છે સરસ રીતે, અને આ રીતે ઊભા ચીરવાના છે। અને ઊભા ચીર્યા પછી અંદર જોઈ લેવાનું કે અંદર સડેલું છે કે નહીં। સડેલું હોય તો દૂર હટાવી અને બીજો ભીંડો આ રીતે કટ કરવાના છે। એમ કરતાં કરતાં બધા ભીંડા આપણે કટ કરી લેવાના છે। પ્લીઝ ફ્રેન્ડ, સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને કોમેન્ટ કરો। પ્લીઝ તમે મને જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો, કારણ કે આટલા સરસ વિડીયો બનાવું છું। ગઈ વખતે મેં મોહનથાળનો વિડીયો બનાવ્યો ને તો લગભગ 2000 જણાએ જોયો, અને સબસ્ક્રાઈબ તો ફક્ત અને ફક્ત 10 જણાએ જ કર્યું છે, અને લાઈક બી બહુ ઓછાએ કરી, કોમેન્ટ બી ઓછાએ કરી છે। તો પ્લીઝ તમે કોમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો। તો હવે આપણે વઘાર માટે તેલ મૂક્યું છે ને એના માટે આટલા કાપેલા લસણ લીધા છે। જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ લસણથી સ્વાદ સારો આવે છે। હવે ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જીરું નાખ્યું છે। હવે જીરું તતડી જાય એટલે આપણે એમાં લસણ એડ કરીશું। લસણથી ભીંડાનું શાક વધારે સ્વાદિષ્ટ બને છે। હવે આપણે એને સાંતળવાનું છે થોડી વાર, એકદમ લાલ કરી નથી દેવાનું, સાંતળવાનું છે એટલે એની સ્મેલ છે ને એ નીકળી ન જાય અને ભીંડાના અંદર શોષાઈ જાય। હવે આપણે અંદર ભીંડા એડ કરીશું આ કન્ડિશનમાં। હવે ભીંડા સારી રીતે મસ્ત એડ કરી દેવાના છે। એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે અહીંયા કે આ બધી પ્રોસેસ લો ગેસ ઉપર કરીશું આપણે, અને ભીંડાનું શાક બનાવતી વખતે એને ઢાંકવાનું નથી, બિલકુલ ઢાંકવાનું નથી, અને હાલ મસાલા પણ નથી કરવાના। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે આ રીતે આપણે એને તેલ કોટ થઈ જાય ને એ રીતે સરસ હલાવતા રહેવાનું છે। હવે એને 2-3 મિનિટ આવી રીતે આપણે ચડવા દેવાના છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું। તમે જુઓ કે સરસ મજાના ભીંડા બને છે, એમાં ચીકણું નથી રહેતું। ઘણાની કમ્પ્લેન છે કે અંદર ચીકાશ રહે છે, ભીંડા સરખી રીતે ચડતા નથી, એનું શાક સારું નથી થતું, બ્લેક થઈ જાય છે, એનો કલર નથી રહેતો। એ બધાના પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા તમને મળી જશે મારા વિડીયોમાં। તો જુઓ તમે, સરસ મજાના ભીંડા ચડી ગયા છે। હવે જે આ કન્ડિશનમાં જ્યારે ચડી જાય ને પછી મસાલા કરવાના છે। એમાં મીઠું પહેલાં નથી નાખવાનું, આપણે બીજા બધા મસાલા કરી દઈશું, ધાણા જીરું, હળદર અને મરચું। અને જો વધારે ખાતા હોય તો વધારે મરચું નાખીશું, અને ત્યાર પછી પણ 2-3 મિનિટ માટે ભીંડાને થવા દેવાના છે, પણ સ્લો ગેસ ઉપર। જો હું સ્ટીલના હાંડીમાં બનાવું છું તો પણ ચોંટ્યું નથી નીચે, એટલે આ રીતે સરસ બનાવીશું। હવે તમને લાગે કે ચડી ગયું છે શાક, એટલે પછી છેલ્લે એન્ડમાં મીઠું એડ કરવાનું છે, અને એને પણ સરસ મિક્સ કરવાનું છે, અને એને થોડી વાર થવા દેવાનું, એટલે સરસ બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે। હવે આપણે એને પ્લેટિંગ કરીશું। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જો કેટલા મસ્ત ગ્રીન જ છે ને ભીંડા, શાક કેટલું સરસ છે। ટિફિનમાં આપો બાળકોને તો ભીંડા બહુ જ ભાવે છે। ત્યાર પછી એને ઢાંકી દેવાના, અને જ્યારે જમો એટલે થોડા ગરમ કરીને જમી લેવા।